ગુજરાતમાં અસામાજિક તત્વો સામે બુલડોઝર એક્શન હવે કાર્યવાહીનો અભિન્ન હિસ્સો બની ગયું છે. દરરોજ ક્યાંક ને ક્યાંક આ કાર્યવાહી થતી રહે છે. આ કાર્યવાહી સામે અત્યાર સુધી વિપક્ષ જ સવાલ ઉઠાવતું હતું, પણ હવે ભાજપના જ નેતા ભરત કાનાબારે બુલડોઝર ન્યાય પર સવાલ ઉઠાવ્યા છે. કાયદેસરની પ્રક્રિયાનો હવાલો આપતા એમણે અપરાધીઓના પરિવારજનોનું વિચારવાની તંત્રને સલાહ આપી. ડોક્ટર કાનાબાર આ વાતને ભાજપને ન તો સમર્થન આપ્યું, ન વિરોધ કર્યો, પણ કોંગ્રેસને દોડવા માટે ઢાળ મળી ગયો. બુલડોઝર એક્શન સામે અત્યાર સુધી સ્થાનિકો અને વિપક્ષ જ વાંધો ઉઠાવતા હતા. જો કે હવે તેમાં ભાજપના એક નેતાનો પણ ઉમેરો થઈ ગયો છે. આ નેતા છે અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર ભરત કાનાબાર, જેમણે અસામાજિક તત્વોના દબાણોના ડિમોલેશન પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે આ ન્યાયને અન્યાય ગણાવ્યો છે, તેમજ આ કામગીરીને સમર્થન આપનારા લોકો પર પણ નિશાન સાધ્યું છે. કાનાબારે પોતાની એક પોસ્ટમાં લખ્યું છે કે બુલડોઝર જસ્ટિસ ઇઝ નો જસ્ટિસ. અસામાજિક તત્વોના ઘરો પર બુલડોઝર ચલાવી તેમના પરિવારોને બેઘર કરવાની વૃત્તિને પરોક્ષ સમર્થન આપનારા આપણે સૌ આપણા ઘરની બારીનો એક કાચ તૂટે તો પણ હચમચી જઈએ છીએ. ચોમાસામાં છત પરથી ક્યાંક થોડું અમથું પાણી ચૂએ તો જેમની ઊંઘ હરામ થઈ જાય છે, તેવો આપણે સૌ કોઈ ગરીબોના ઘર પર છત જ ન રહે તે જોયા પછી પણ નિરાતે ઊંઘી શકીએ છીએ. પર પીડનનો આ પિશાચી આનંદ લેતા પહેલા આપણે સૌ આપણી જાતને કેટલાક સવાલો પૂછીએ. પરિવારની કોઈ વ્યક્તિ ગુનેગાર હોય તે માટે તેના સમગ્ર પરિવારને બેઘર કરી દેવાની સજા કઈ રીતે વ્યાજબી ગણાય? મકાન કદાચ ગેરકાયદેસર રીતે સરકારી જમીનમાં ઊભું હોય તો પણ તેને હટાવતા પહેલા નિયમાનુસાર પ્રક્રિયા ન કરવી જોઈએ? ડોક્ટર કાનાબારે પોતાની પોસ્ટમાં પીએમ મોદી અને મુખ્યમંત્રીને પણ ટેગ કર્યા છે. સાથે જ યુપીના આંબેડકર નગરની એક તસવીર પણ શેર કરી છે, જેમાં ડિમોલેશન સમયે એક બાળકી પોતાના ઘરમાંથી પુસ્તકો લઈને દોડતી નજરે પડી છે. સૌથી મોટી વાત એ છે કે ભરત કાનાબાર પોતે શાસક પક્ષના નેતા હોવા છતાં તેમણે તંત્ર અને સરકારની કામગીરીની ટીકા કરી છે. અસામાજિક તત્વો સામે કાર્યવાહીની સરકારની નીતિને તો તેમણે વખાણી છે, પણ બુલડોઝર ન્યાયને અયોગ્ય જાહેર કર્યો છે. થોડા દિવસો પહેલા ગુજરાતના ગૃહમંત્રીએ ખાસ તો અસામાજિક તત્વોની જે રીઢા ગુનેગારો છે એની યાદી બનાવીને એમને જેલ કરવા માટે, એમને કંટ્રોલ કરવા માટે જે કવાયત આદરેલી એ ખરેખર ધન્યવાદને પાત્ર હતી. અને એમને સોશિયલ મીડિયામાં ટ્વીટ દ્વારા પણ મેં એને અભિનંદન આપેલા. એમના પરિવારોના ઘર તોડીને એમના પર બુલડોઝર ચલાવીને મને લાગે એમને બેઘર કરવાની જે વાત છે એ કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે. આપણે મધ્યયુગમાં જીવતા નથી, અને ખાસ કરીને એમના સમગ્ર પરિવારને એ ગુનેગારના કૃત્યોનો દંડ દેવો મને લાગે કોઈ પણ દૃષ્ટિએ વ્યાજબી નથી. કોઈનું મકાન કે ઘર સરકારી જમીનમાં હોય કે કોઈ અનધિકૃત દબાણ હોય તો એને પણ યોગ્ય નોટિસ આપે, એને બચાવ કરવાનો સમય આપે, અને જે કાયદાની જોગવાઈઓ છે એનું પાલન કરીને એમના મકાનને કદાચ તોડવામાં આવે તો હજી કદાચ ક્ષમ્ય ગણાય. પણ સીધું કોઈ ગુનેગારને કોઈ આતંકવાદી હોય, કોઈ દેશદ્રોહ હોય, એ રીતે એના ઉપર બુલડોઝર ચલાવી લેવું મને લાગે છે આ કોઈ પણ દૃષ્ટિએ વ્યાજબી નથી, અને એના પરિવાર સાથે આ મોટો ઘોર અન્યાય છે. કાનાબારે ડિમોલેશન માટે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સના પાલનની પણ વાત કરી છે. ભાજપે તો કાનાબારની વાત પર કોઈ પ્રતિક્રિયા નથી આપી, પણ કોંગ્રેસે તો કાનાબારની વાતને જરૂર આવકારી છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના અગ્રણી નેતા વીરજી ઠુમ્મરે ભાજપની નીતિઓને ગરીબો વિરોધી ગણાવતા ડિમોલેશનની કાર્યવાહીને એકતરફી ગણાવી છે. ભારતીય જનતા પાર્ટીની રીતિ ગરીબ માણસો વિરોધી રહી છે, સામાન્ય માણસો વિરોધી રહી છે. કોઈ પણ વ્યક્તિએ ગુનો આચરવો એટલા માટે પડે છે કે રોજગારી મળતી નથી. ત્યારે ડૉક્ટર કાનાબાર શ્રીએ એક સનિષ્ઠ આગેવાન છે. 25 વર્ષથી જેના મકાનના બાંધકામ થયા છે, અત્યારે તંત્ર એમનો કોઈ એક કુટુંબી કોઈ ગુનોમાં સંડોવાયો એટલે મકાન પાડવા માટે બુલડોઝર ચલાવી રહ્યા છે. ગુંડાગીરી પકડવી હોય તો પકડે. વિધાનસભામાં ધારાસભ્ય બેઠા છે, એમાં 50% ભાજપના ગુંડા છે, એમને પકડે. હમણાં બધું ગુંડાગીરી નાબૂદ થઈ શકે તેમ છે. પરંતુ ગરીબ માણસો ઉપર એક રોફ જમાવીને ભારતીય જનતા પાર્ટીની જે રીતિ છે આ સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીનું ગુજરાત છે. અપરાધીઓના દબાણો ઉપરાંત સામાન્ય લોકોને સરકારી જમીનો પર કરેલા દબાણો સામે પણ મેગા ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે.
ત્યારે શુક્રવારે વેરાવળમાં ડિમોલિશન દરમિયાન ભારે હંગામો થયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત 15 લોકોની અટકાયત બાદ ગુનો પણ નોંધાયો હતો. મકાન ગુમાવનાર લોકો સામે મકાનની પણ માંગ કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે ભરત કાનાબારે ઉઠાવેલા મુદ્દાના સમર્થન અને વિરોધમાં આગળ શું થાય છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.